એમાં કેટલાક નેરેટિવ તો એક રીતે ઊભા કરવામાં આવતા હોય છે અને એ ભારતીય જનતા પાર્ટીમાં જે રહેલા કાર્યકર્તાઓ એ સુપેરે સમજતા હોય છે અને મને લાગે છે કે અમે જે અમારો પ્રયત્ન છે એ 30 તારીખે સૌથી વધારે વોટિંગ થાય એના માટે અમે ફોકસ કર્યું છે. બીજા બધા વિષયો અમારા માટે હવે નગણ્ય છે. જ્યારે બૂથ જીતીશું તો જ આપણે વિધાનસભા જીતીશું એ પ્રકારના સૂત્ર સાથે અમે દરેક કાર્યકર્તાઓને બૂથ ઉપર ફોકસ કરવાનું કહ્યું છે. એના માટે યોજના પણ બની ગઈ છે અને એ પ્રમાણે કામ પણ ચાલી રહ્યું છે અને મને ચોક્કસ ખાતરી છે કે જે યોજના બની છે એ પ્રમાણે આગામી 15 દિવસમાં કામગીરી કરી અને વધુમાં વધુ વોટિંગ થાય તો ચોક્કસથી જે યોગેશ કાકાને લીડ મળી હતી એનાથી વધુ લીડથી આપણે આ સીટ જીતી જઈશું. જગત સામે લડું છું, ઓ ખુદા તારી મદદ માગી માગીને હું જો હારીશ તો એ હાર તારી હાર થઈ જશે. તો આવું કેમ? એટલે ભારતીય જનતા પાર્ટીને એન્ડ ઓફ ધ ડે કઈ એવું કંઈક કન્ફ્યુઝન છે કે એટલી લીડ નહીં લઈ શકીએ કે કોઈ શું? એટલે ડિકોડ કરવા માંગુ છું. પેટા ચૂંટણીમાં જેમ શરૂઆતમાં આપણે કહ્યું કે ચેલેન્જ હોય છે, વોટિંગ વધુ થાય. બિલકુલ. તો વોટિંગ વધુ થાય અને વોટિંગ વધુ થશે તો નેચરલી લીડ વધુ જવાની છે. હવે સામાન્યતઃ જ્યારે ટિકિટ આપવાની વાત આવે છે ડોક્ટર સોની, ત્યારે યુઝ્યુઅલી એવું કહેવાતું હોય છે કે જે સારો છે એ મારો છે, પરંતુ જ્યારે ટિકિટનું એનાઉન્સમેન્ટ થયું ત્યારે માજલપુરમાં એવું એસ્ટાબ્લિશ થયું કે મારો એ સારો છે. તો તમે એવું માનો છો કે આ પ્રકારનું જે નેરેટિવ છે એ પાર્ટીની જે સંગઠન એક્સપ્રેસ છે એને ડિરેલ કરવાનું પણ કામ કરી રહ્યું છે? તો એવું નેરેટિવ શહેરમાં કેમ ચાલે છે કે જ્યારે આનું સિલેક્શન થાય છે કોઈ પણ ઉમેદવારનું તો આ તો આનો માણસ છે, આ આના ગ્રુપનો માણસ છે? તો શું વડોદરા શહેરની અંદર બધા જ કોઈકને ગ્રુપને વરેલા છે તો કમળને વરેલું કોણ છે? તો સતીશભાઈ પણ મને લાગે છે કે જે ઉમેદવારનું ચયન થયું છે એ નેરેટિવ છે કે ભાઈ આ કોઈ ગ્રુપનો છે, અહીંનો ગ્રુપનો છે, પણ સતીશભાઈ બેઝિકલી ભારતીય જનતા પાર્ટીના ખૂબ જૂના કાર્યકર્તા છે. સત્યતા એમાં જોયા વગર જ્યારે ચાલી જતું હોય છે ત્યારે ઘણી વખત દુઃખ પણ થાય છે કે ભાઈ આપણે ખરેખર સત્યતા પૂછ્યું હોત તો આપણે આનો જવાબ આપી શક્યા હોત, પણ ઘણી વખત નથી પૂછવામાં આવતું. એમને જ ક્યારેક પ્રિન્ટ મીડિયામાં બી છપાઈ જાય છે, ક્યારેક મીડિયામાં પણ આવી જાય છે અને સોશિયલ મીડિયામાં તો કોઈ કંટ્રોલ રહ્યો જ નથી. આપે પણ જુઓ છો કે જે રીલ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે આજે કોઈનો કંટ્રોલ રહ્યો નથી. આપ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના સારથી છો, નંબર 1ની પોઝિશન ઉપર છો અને મારે આજે વાત કરવી છે વડોદરાના પ્રથમ નાગરિક ગીતાબેન મકવાણાની. છેલ્લા કેટલાય સમયથી જોઈ રહ્યો છું કે ગીતાબેન મકવાણાને માટે એક વિચ હન્ટ થઈ રહ્યું છે, જેમાં સોશિયલ મીડિયા ઉપર એમને ડિમીન કરવા, એમને ડિમોરલાઇઝ કરવાની એક અલગ નેરેટિવ પણ ચાલી રહ્યું છે. ટુડે પણ એક આખું કેમ્પેન ચાલી રહ્યું એવી સ્થિતિ છે. તો આપે માનો છો કે જે એવું બતાવવાની કોશિશ કરે છે કે સંગઠન એટલે કે પાર્ટીનો જે નિર્ણય છે એ ખોટો છે અથવા તો એ તમે ફરી રીથિંક કરવાની જરૂર છે, તો આપે માનો છો કે આ ખરેખર એક બહુ જ અનફોર્ચ્યુનેટ પાર્ટ છે? તો સામાન્ય તો કાર્યકરને પણ એવું લાગે છે કે કોઈ નહીં સાંભળે તો કઈ વાંધો નહીં, પણ ડોક્ટર સોની સબ સુનતા હૈ. કાર્યકરો તો ભોળા છે તો જલ્દી માની જાય છે, પણ નેતાઓ નથી માનતા એનું શું?